હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું. લઈએ કપાસની તમામ બાબતની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને રોજે રોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કંઈક મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી. કપાસ બજારની અંદર આપણે આગળના ભાગમાં પણ ચર્ચા કરી હતી કે 1515 રૂપિયાના ભાવ તમને આજકાલ આવતા 1-2 દિવસમાં જોવા મળી શકે છે. એવી રીતના પાછલા ભાગમાં જેમ આપણે માહિતી આપી હતી એવી રીતના ખેડૂતોને આજે 1515 કે 1520 રૂપિયા અમુક વિસ્તારોમાં એનાથી ઉપર પણ ભાવ છે આપણે જોવા મળ્યા છે. પણ એકંદરે આપણે સરેરાશ આંકડો લેતા હોઈએ છીએ કે જે 1535 થી અને 1500 નીચે એટલે કે 1495 ની વચ્ચે જે રેન્જમાં આપણને જે આંકડો ફિક્સ 1515 નો આપણે આપ્યો હતો કે જેની અંદર આજુબાજુ તમને ભાવ છે તમારા અલગ અલગ વિસ્તારોમાં તમને જોવા મળી શકે છે. સારા સુપર ક્વોલિટી કપાસની અંદર માર્કેટિંગ યાર્ડોની અંદર બજારમાં છે આપણને 2 થી 3 દિવસથી સતત મજબૂતી અને જીનિંગ મિલો દ્વારા ખરીદી ગામડે પણ સારી એવી જોવા મળી છે. એટલા માટે તમને આગળના ભાગોમાં પણ આપણે જણાવ્યું હતું કે ઘણા બધા ખેડૂત મિત્રોની ફરમાઈશ અને કોમેન્ટ આવતી હતી કે સીસીઆઈ અમારા વિસ્તારોમાં ખરીદવા નથી આવતી અથવા તો સીસીઆઈ નથી ખરીદતી. તો એવા સેન્ટરોમાં જ્યાં સીસીઆઈ જે વિસ્તારોમાં ખરીદી ન કરી શકતી હોય છે એમએસપી રેટ ઉપર, તો 1500 આજુબાજુના ભાવ ખેડૂતોને ઘર બેઠા મળી જાય એવી આપણે ચર્ચા પાછલા ભાગમાં પણ કરી હતી કે તમે કોઈ ચિંતા ના કરતા તમે ડિસેમ્બર મહિનો છે વટાવી દીધો છે તો તમારે જાન્યુઆરી મહિનામાં તમારા ફરીવાર એમએસપી રેટના ભાવ છે સીસીઆઈના જે ટેકાના ભાવ છે એ તમને મળવા પાત્ર તમારા ઘર બેઠા તમને જોવા મળશે. એટલે ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ ફરમાઈશ આવતી હોય છે તો અમે ભાગની અંદર આવરી લેતા હોઈએ જેથી તમામ બીજા ખેડૂતોને પણ એવી સમસ્યા ઊભી થતી હોય તો એને પણ વધારે પડતું જાણકારી સરળતાથી મળી શકે અને વધારે પડતું જાણવા મળે, માહિતી મળે બીજા ખેડૂતો. જ્યારે પણ અમે ભાગ રજૂ કરીએ ત્યારે એને અપડેટ મળી રહે માટે અમે વારંવાર ભાગ શેર કરવાનું કહેતા હોઈએ છીએ. શેર કરવાથી છે તમામ ખેડૂતો સુધી આપણી માહિતી પહોંચી શકે અને ઘણા બધા એવા મીડિયા મંચ માધ્યમો છે જેનાથી ખેડૂતો માહિતી લઈ અને નેગેટિવ બનતા હોય છે અને ભાવની અંદર ઘટવાની ચિંતાઓ વધારી અને વધારે પડતું વેચાણ કરાવતા હોય છે. આપણે વારંવાર કહેતા આવ્યા છીએ કે જ્યારે તમને 1500 ની આજુબાજુ જ્યારે તમને ભાવ જોવા મળે ત્યારે તમારે હંમેશા વેચાણ કરવાનું છે જરૂરિયાત મુજબ. અને જ્યારે તમે ડિસેમ્બર મહિનામાં છો ત્યારે ડિસેમ્બર મહિનામાં પણ આપણે આગાહી કરી હતી કે ડિસેમ્બર મહિનો છે કોઈ માટે ફાયદાકારક સાબિત નથી થવાનો. એટલા માટે ડિસેમ્બર મહિનામાં પણ આપણે રેન્જ આપી હતી કે તળિયાના ભાવ 1450 રૂપિયા સુધી જઈ શકે છે અને મથાળામાં 1515 ટકી નહીં શકે. ફરીવાર 1535 થી 15 થી બજાર નીચે આવતી જોવા મળશે અને 1450 સુધી તળિયે જઈ શકશે. બજારની અંદર આપણે ઉથલપાથલ કેટલી આવે એ પણ આપણે નવેમ્બરના એન્ડમાં ડિસેમ્બરની માહિતી આપી દીધી હતી. કારણ કે ભાગ છે અમારા ડિસેમ્બર મહિના દરમિયાન 3 થી 4 રજૂ થયા છે પણ 3 થી 4 ભાગની અંદર માહિતી એવી આપેલી છે જેનાથી તમે આખો મહિનો છે માહિતગાર રહી શકો. કારણ કે પાછળ જે સ્ટોકમાં લઈ જવા માટે અથવા તો 1500 ના ભાવ લેવા માટે જે પણ ખેડૂતો અમને કહેતા હોય છે કે સર બીજા દેશોમાંથી 45,000 કે 47-48,000 માં ગાંસડી જો મળતી હોય તો ભારતમાં ગુજરાતની અંદર 53,000 વાળી ગાંસડી ખરીદનાર કોણ વધે અને 53,000 વાળી ગાંસડી મોંઘી ખરીદવા કરતા 45-47,000 વાળી સસ્તી ગાંસડી ખરીદી અને સારું કોટન બહારના દેશોમાંથી આયાત ન કરી નાખે. પણ આપણે વારંવાર કહેતા આવ્યા છીએ કે આયાત કરવું સહેલું નથી. આયાત વધારેમાં વધારે મોંઘું અહીંયા ભારતમાં આવે ત્યાં બની જતું હોય છે. એના ઉપર ઘણા બધા ટેક્સ, વેરાબિલ અને શેષ ફી લાગવાથી છે ગાંસડી મોંઘી થઈ જતી હોય છે. અમે વારંવાર કહેતા આવ્યા છીએ, ઘણા બધા એવા ડરાવતા હોય ચેનલના માધ્યમથી, ઘણા બધા ખેડૂતોને એવું પણ કહેતા હોય કે આયાત છે, ઘણા જીનિંગ મિલો પણ એવું કહેતા હોય, ચેનલો વાળા પણ એવું કહેતા હોય કે આયાત વધી ગઈ છે અને ભાવ છે બેસી જવાનો છે, ઘટી જવાનો છે. તો 53,000 ની ગુજરાત શંકર ગાંસડી છે 54,200-300 રૂપિયા કેમ પહોંચતી જોવા મળી છે? કેમ એની અંદર સુધારો થયો છે? સસ્તી 47,000 કે 47-45,000 માં ગાંસડી વિદેશોમાંથી મળતી હોય તો ભારતના વેપારીઓને અથવા તો સ્પિનિંગ મિલોને જે ટેક્સટાઇલ લોબી છે એને બહારના દેશોમાંથી ખરીદી કરવી જોઈએ, નહીં કે 53,000 વાળી ગાંસડીના 54,000 કરી અને 54,000 થી પણ ઊંચે ભાવ લઈ જાય અને ગુજરાત શંકર ગાંસડી ખરીદવા ની જરૂર કેમ પડી અને કેમ ભાવની અંદર સુધારો 700-800 રૂપિયાનો પાછલા 5 દિવસમાં જોવા મળ્યો છે? જે 2025ના પ્રથમ મહિનાના પ્રથમ દિવસોમાં છે શરૂઆત આપણે સુધારાની કેમ જોવા મળી છે? વિદેશોમાંથી સસ્તી ગાંસડી આયાત જગાત ભરી અને રૂની ગાંસડી સસ્તી મળતી હોય તો અહીંયા કેમ ભાવ વધારવાની જરૂર પડે છે? વિદેશ વાયદો એટલે કે અમેરિકન કોટન આઈસ ફ્યુચર્સની અંદર 68 સેન્ટના તળિયાના ભાવ છે બતાવવામાં આવ્યા છે, છતાં પણ બજારની અંદર વિદેશ વાયદાની મંદી છે ભારતીય બજારોમાં કેમ નથી જોવા મળતી? કેમ વિદેશના આધારિત છે બજાર છે ભારતીય સ્થાનિક પરિબળ ઉપર ચાલવા લાગે છે? નહીં તો અત્યારે આઈસ ફ્યુચર્સની સામે જોઈએ તો આઈસ ફ્યુચર્સ છે 72 સેન્ટે જ્યારે જોવા મળતું, જ્યારે ભારતની અંદર સેન્ટમાં કન્વર્ટ કરીએ તો ભાવ છે 80 સેન્ટ જોવા મળતા. જ્યારે પણ ભારતનો કપાસ મોંઘો જોવા મળતો હતો અત્યારે ઘટીને વિદેશ વાયદો આઈસ ફ્યુચર્સ અમેરિકન વાયદાની અંદર 68 સેન્ટના તળિયાના ભાવ દેખાડવામાં આવ્યા, છતાં પણ ભારતીય બજારો 82 સેન્ટે પહોંચતી જોવા મળી છે. તો તમને આગળ પણ અમે સમજાવ્યું છે કે સ્થાનિક પરિબળ ઉપર ચાલતી બજાર 70% આધાર છે, ભારતની પરિસ્થિતિઓ ઉપર નિર્ભર હોય છે, ભારતની કપાસની આવક ઉપર નિર્ભર હોય છે, ખેડૂતો પાસે કેટલું ઉત્પાદન છે અને ખેતીમાં કેટલી છે ઉતારાની ચાલ છે અને કેટલો
માલની અંદર ક્વોલિટી સારી નબળી કેવી છે ભારતની, એના ઉપર ભારતીય સ્થાનિક પરિબળ ઉપર અસર રાખતી ભારતીય બજારો વિદેશની 30% અસરથી ચાલતી હોય અને વધઘટ એમાં છે 30%ના ફારફેર જોવા મળતા હોય. બાકી 70% સ્થાનિક પરિબળ ઉપર આ સિઝનમાં પણ તમને જોવા મળી શકે છે ભારતીય બજારો. તો આનું માત્ર ને માત્ર ટૂંકમાં કહીએ તો ભારતની અંદર જે અલગ અલગ રાજ્યોમાં જે કપાસની આવક જોવા મળતી હતી એમાં તેલંગાણા 70 થી 75 હજાર ગાંસડીની વારંવાર આવક દર્શાવતું હતું અને વારંવાર છે ડિસેમ્બર મહિના દરમિયાન સતત આવક એમાં વધારે જોવા મળી છે. અને બરોબર અત્યારે હાલ છે જાન્યુઆરીના શરૂઆતમાં આવકનું પ્રમાણ છે ત્યાં ઘટાડામાં જોવા મળ્યું છે અને એવા ઘણા બધા રાજ્યો છે જેમાં ઘટાડો થયો છે આવકમાં. એવી રીતના ભાવ ઉપર છે જે ઘટાડો દબાણ જોવા મળતું હતું ડિસેમ્બર મહિનામાં, એવી રીતના હવે આપણે સુધારાની ચાલ અથવા તો મજબૂત સ્થિતિ કપાસમાં જોવા મળે છે. કારણ કે હવે જીનિંગ મિલોને અત્યારે એવું છે કે CCI દ્વારા જે 50% માલની ખરીદી જોવા મળી છે તો સારો જે અત્યાર સુધીમાં શરૂઆતનો જે કપાસ સારો આવતો હોય છે આગળનો, એની ખરીદી જો વધારે પડતી CCI પોતાના સ્ટોકમાં લઈ લે છે તો વધારે પડતો સારો કપાસ અથવા તો આગળનો જે જેવો જોઈએ તેવો કપાસ જીનિંગ મિલોને ન મળે અને પાછળથી જે વધારે પડતી જે બી ગ્રેડ અથવા તો નબળી ક્વોલિટીનો કપાસ વધારે પડતો ખરીદવો પડે એના કરતાં સારા ક્વોલિટીની ગાંસડી બાંધવા માટે અથવા તો સ્ટોક કરવા માટે જીનિંગ મિલો દ્વારા પણ છે ખરીદી કરવામાં આવી છે. ત્રીજો પોઈન્ટ જોઈએ તો યાન મિલોની જે આપણે આગળ શરૂઆતમાં ડિસેમ્બરની અંદર ચર્ચા કરી હતી કે સમસ્યાઓ છે યાનના માંગની બનેલી છે, જે માંગ જે એટલી બધી જોવા નથી મળતી ડિસેમ્બરમાં, એ માંગમાં થોડો સુધારો જોવા મળ્યો છે. એટલા માટે યાન મિલોની માંગ વધી રહી છે અને એ પણ છે ખરીદી વિદેશમાં નિકાસ કરવા માટે નહીં પણ ભારતીય સ્થાનિક વપરાશ માટે સ્પિનિંગ મિલોની જરૂરિયાત પૂરી કરવા માટેની માંગ ઊભી થયેલી છે અને એ માંગને પુરવાર કરવા માટે બજારની અંદર ચમક જોવા મળી છે. ચોથું કારણ જોઈએ તો કપાસિયાની અંદર લગાતાર છે દબાણમાંથી કપાસિયાની અંદર ધીમો ધીમો સુધારો. આપણે જે ખરીદી માટે પણ કહ્યું હતું કે જે પણ ખેડૂત મિત્રોને અથવા તો કોઈ પણ અમને જે કોમેન્ટો કરતા હોય જેને ભરવા હોય અથવા તો કાંઈ પણ કારણોસર એને લેવાના હોય તો ખાસ કરીને નીચેના ભાવે લઈ લેવા જોઈએ. અમે ભાવની પણ એમાં રેન્જ આપી હતી, એ ભાવે તમારે 50% અને જે ભાવ તમને 100%નો આપ્યો હતો એ ભાવે 100% ખરીદી કરીને અત્યારે કપાસિયા બજારની અંદર ફરીવાર મજબૂતી જોવા મળી છે. અને ભાવ પ્રતિ મણ 20 કિલોની જોઈએ તો અત્યારે હાલ કપાસિયા બજારમાં છે 600 રૂપિયાથી લઈને 650 રૂપિયા સુધીના ભાવ છે આપણે જોવા મળે છે. બી ગ્રેડ ક્વોલિટીમાં A1 સુપર ક્વોલિટીની વાત કરીએ તો 630 રૂપિયાથી લઈને 680 રૂપિયા અને 85-90 રૂપિયા સુધી છે. સારી બ્રાન્ડમાં સારી ક્વોલિટી A1 સુપર ક્વોલિટીમાં છે ભાવ આપણને પ્રતિ મણ 20 કિલોના જોવા મળે છે. રિટેલ પ્રાઇસ 700 રૂપિયા ફરીવાર છે કપાસિયાની અંદર પ્રતિ મણના ભાવમાં પહોંચી ગઈ છે. કારણ કે આગળના કપાસિયા અને પાછળની વીણીના જે કપાસિયા આવતા હોય છે બંનેના ગ્રેડમાં ઘણો બધો તફાવત આવવાનો છે મિત્રો. કારણ કે આગળ જે વધારે પડતા વહેલા આગતર જે જીંડવા તમારા જે કેરી બનેલી હોય છે કપાસની અંદર, એ કેરીના જે કપાસિયા છે એ મજબૂત અને મોટા હોય છે અને પાછળ જે ઘણા બધા જે દમ વગરના આપણે કહીએ છીએ જે પાછળથી જે વરસાદ વગરના અથવા તો સૂકા કપાસની અંદર જે કપાસિયા બનતા હોય છે એ દમ વગરના હોય છે, એની અંદર વધારે પડતું મીંજનું પ્રમાણ જોવા નથી મળતું. એટલા માટે બંને ક્વોલિટીમાં ડિફરન્સ છે, એના લીધે કપાસિયા બજાર મજબૂત રહેવાની છે. આપણે આગળના ભાગમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, જે માટે સ્ટોક કરવાનું પણ કહ્યું હતું. એટલે 4-5 કારણો મિત્રો એવા છે કે જેની અંદર બજાર મજબૂત કરવાની શક્તિ છે અને બજારની અંદર 1500 MSP રેટની આપણે જે ચર્ચા કરી હતી કે જે ઘેર બેઠા તમને મળી જાય ભાવ, તો એ ટેકાના ભાવ પણ તમને આ 4-5 કારણો છે અપાવી દે છે. એટલા માટે આ મહિના દરમિયાન છે વધારે મોટી તેજીની સંભાવના નથી પણ બજાર મજબૂત 100% રહેશે એવી આપણે વારંવાર ચર્ચા આગળ કરી ચૂક્યા છીએ. આ ભાગની અંદર આપણે અત્યારે જોઈએ તો જસદણના આજના ડેટા પ્રમાણે જોઈએ તો જસદણની અંદર છે ભાવ છે 1517 રૂપિયાની સારી એન્ટ્રી છે આપણે જોવા મળી છે સારી ક્વોલિટીમાં. એવી રીતના A1 સુપર ક્વોલિટી 4G તમામ બોટાદ, જસદણ, ગોંડલ તમામ માર્કેટિંગ યાર્ડોની આપણે સરેરાશ કિંમત નક્કી કરીએ તો 1450 રૂપિયાથી લઈને 1520 રૂપિયા સુધી છે ઊંચામાં સારી ક્વોલિટીમાં ભાવ છે આપણને જોવા મળ્યા છે. એવી રીતના જનરલ સુપરમાં જોઈએ તો 1400 રૂપિયાથી લઈને 1460 રૂપિયા સુધીના ભાવ છે પ્રતિ મણ 20 કિલોએ જોવા મળ્યા છે. બી ગ્રેડ ક્વોલિટીમાં 1300 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધીના ભાવ ક્વોલિટી વાઇઝ સારી ક્વોલિટીમાં સારા, નબળી ક્વોલિટીમાં નબળા ભાવ જોવા મળ્યા છે. જોઈએ તો સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાં દેશની અંદર 7 જાન્યુઆરી સાંજ પડતા છે આવકનું પ્રમાણ સૌપ્રથમ ગુજરાતની શરૂઆત કરીએ તો 30,000 ગાંસડી બાંધવામાં આવી હતી. મહારાષ્ટ્રની અંદર 67,700 ગાંસડી બાંધવામાં આવી હતી. મધ્યપ્રદેશની અંદર 16,000 ગાંસડી બંધાણી હતી. તેલંગાણાની અંદર 45,000 ગાંસડી બાંધવામાં આવી હતી. આંધ્રપ્રદેશની અંદર 8,200 ગાંસડી છે બાંધવામાં આવી હતી. કર્ણાટકની અંદર 16,300 ગાંસડી બાંધવામાં આવી છે, જેની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો. તામિલનાડુની અંદર 600 ગાંસડી બાંધવામાં આવી છે. ઓડિશાની અંદર 5,700 ગાંસડી બંધાણી હતી. પંજાબ અને રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 12,000 ગાંસડી ત્યાં બાંધવામાં આવી છે. ઓલ ઓવર દેશની અંદર 7 જાન્યુઆરીના રોજ 2,01,500 ગાંસડી છે બાંધવામાં આવી છે, પણ એ આંકડો ફરીવાર 7 જાન્યુઆરી જોવા મળ્યો છે. આગળના 6 દિવસની અંદર 2 લાખ કરતાં નીચો જ આંકડો છે આપણે જોવા મળ્યો અને મજબૂત સ્થિતિ છે વેચવાલીનું ઘટાડા બાદ છે જોવા મળી હતી. એ પ્રમાણે જોઈએ તો અત્યાર સુધીમાં 23,63,400 ગાંસડી ગુજરાતની અંદર બાંધી દેવામાં આવી છે અને એવી રીતના નવી સિઝનના નવા કપાસના નવી ગાંસડી રૂની છે દેશની અંદર કુલ ટોટલ 1,35,87,300 ગાંસડી અત્યાર સુધીમાં દેશની અંદર બાંધવામાં આવી છે. વેચવાલીની
બજારની અંદર આગલા 6 દિવસનો ઘટાડો છે. હાજર બજારમાં રૂના ઘાસડીના ફરકમાં જોઈ લઈએ. ગુજરાત શંકર ઘાસડી 29 ગ્રેડની અંદર 53,500 થી સુધારા તરફ ચાલી અને 54,400 રૂપિયા ઘાસડી છે પહોંચતી જોવા મળી છે 4 દિવસની અંદર. 28 ગ્રેડની અંદર જોઈએ તો મધ્યપ્રદેશ MP લાઇનમાં 53,000 થી 53,200 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ 500 રૂપિયાનો 4 દિવસની અંદર સુધારો જોવા મળ્યો. 27 ગ્રેડની અંદર પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 52,000 થી 52,100 રૂપિયા ચાલતી ઘાસડીની અંદર 52,600 રૂપિયા પહોંચતી જોવા મળી છે. એમાં પણ છે આપણે 500 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે 4 દિવસની અંદર. 31 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં 56,000 એક ઘાસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ આપણે સુધારો જોવા મળ્યો છે. 34 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં 73,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એ પણ મજબૂત ઘાસડી છે બનેલી. 35 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં 78,000 ના ભાવ જોવા મળે. એમાં પણ 500 રૂપિયાનો સુધારો જોવા મળે છે. 34 ગ્રેડની અંદર કર્ણાટક તામિલનાડુમાં છે 80,000 એક ઘાસડીના ભાવ જોવા મળે, જેમાં 1000 રૂપિયાનો આજે પણ સુધારો જોવા મળ્યો છે. 35 ગ્રેડની અંદર 1500 રૂપિયાનો સુધારો થતા કર્ણાટક તામિલનાડુની અંદર ઘાસડી 85,000 ફરીવાર પહોંચતી જોવા મળી છે. મિત્રો ઘણીવાર અમારે સ્પીડમાં બોલવું પડતું હોય, જેથી કરીને તમને સાંભળવામાં, સમજવામાં અથવા તો કાંઈ પણ ન સમજાયું હોય તો સમસ્યાનો સમાધાન માટે તમે કોમેન્ટ કરી શકો, જેથી અમને એવું લાગશે તો અમે તમને રિપ્લાય આપી દઈશું. તો મિત્રો જોઈએ આઈસ ફ્યુચર્સ અમેરિકન વાયદાની અંદર છે આપણે માહિતી લઈએ. માર્ચ કોન્ટ્રાક્ટની ઓપનિંગ ધારણા છે 68.60 સેન્ટની મૂકવામાં આવી હતી. ઊંચા મથાળે 69.15 સેન્ટના ભાવ જોવા મળ્યા. લોઅર સાઇડ છે 68.41 સેન્ટના ભાવ જોવા મળ્યા. સેટલ થયો 2:19 મિનિટે વાયદો 7 જાન્યુઆરીના રોજ રાત્રે 68.51 સેન્ટના લેવલે 0.17 સેન્ટની મંદી વાયદાની અંદર જોવા મળી. 1,33,200 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે દબાણ જોવા મળ્યું. વાયદાની અંદર છે આપણે જોઈએ તો ઘરેલું બજાર મજબૂત છે અને વિદેશ વાયદો છે સતત આપણે દબાણમાં તળિયાના ભાવ 68 સેન્ટ જોવા મળે છે. 74 સેન્ટની મથાળાની રેન્જ સપાટી છે તોડવામાં સક્ષમ નથી જોવા મળતો, કારણ કે નવી તેજી લાવવા માટે અથવા તો વિદેશ વાયદામાં નવી તેજી આવવા માટે 74 સેન્ટનું લેવલ તોડવું ખૂબ જ જરૂરી છે. ઉપલો માર્ગ ખોલવો જરૂરી છે, ત્યારબાદ જ નવી તેજી વિદેશ વાયદા કહેતા કે ન્યુયોર્ક વાયદાની અંદર છે આપણે જોવા મળી શકે છે. તો મિત્રો આજે ભાગ લાંબો થવાનું કારણ ઘણા બધા ખેડૂત મિત્રોની ફરમાઈશ કોમેન્ટો આવતી હોય છે, એનો પણ રિપ્લાય મળી જાય અને બીજા ખેડૂતોને પણ જાણવા મળી જાય. વિશેષ માહિતી, વધારે પડતી માહિતી એ માટે આપવામાં આવતી હોય છે, એટલા માટે આગળ માહિતી ઘણી બધી છે લાંબી આપવામાં આવી છે, જેના કારણે છે તમામ ખેડૂતોને પૂરતી માહિતી મળી જાય અને જે પણ ખેડૂતોનો પ્રશ્ન હોય અને એનો જવાબ છે આની અંદર છુપાયેલો હોય તો એ પણ એનું સોલ્યુશન એને મળી જતું હોય છે. પણ કોઈ પણ ખેડૂત મિત્રોની ચિંતા નથી કરવાની, જોતા રહેવાના છે તમામ સરળ ટીમના ભાગ. અને ટૂંકમાં કહીએ તો ભાગના એન્ડમાં છે ડિસેમ્બર મહિનાની અંદર જે આપણને જોવા મળેલી મંદી છે એ જાન્યુઆરી મહિના દરમિયાન તમને કપાસની અંદર જોવા નહીં મળે એવી આપણે ટૂંકમાં માહિતી તમને આપી દઈએ, એટલે તમે તમારા પાકથી સુરક્ષિત થઈ જાઓ અને તમે પોતાના માલને સ્ટોકમાં જે પણ 50% મૂકો છો એનો તમે ફાયદો લઈ શકો આગળ જતા. અને જરૂરિયાત મુજબ 1500 ભાવ આજુબાજુ એ 50% વેચાણ કરતું રહેવાનું છે. હવે મળીએ નવા ભાગ સાથે, જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.